જોઈશું સમાચાર વિસ્તારથી। લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ કરાઈ હતી કે સુરત શહેરમાં બારડોલી અને નવસારી લોકસભા હેઠળ વિધાનસભાઓ આવે છે, આ તમામ વિધાનસભાઓમાં મતદાન થશે। માત્ર સુરત લોકસભા હેઠળ આવતી 7 વિધાનસભામાં મતદાન થશે નહીં। લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ચૂંટણીની તૈયારી બાબતે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધવામાં આવી હતી। મહત્વની વાત કહી શકાય કે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે સુરત લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભામાં મતદાન થશે નહીં। આ 7 વિધાનસભામાં ઓલપાડ, સુરત, પશ્ચિમ, વરાછા રોડ, ઉત્તર, કરંજ અને કામરેજ વિધાનસભાઓનો સમાવેશ થાય છે। આ 7 વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીનું મતદાન થશે નહીં, પરંતુ બારડોલી તેમજ નવસારી લોકસભાની હેઠળ આવતી વિધાનસભામાં સુરત શહેરમાં આવી રહી છે। ત્યારે નવસારી બેઠકની વાત કરવામાં આવે તો સુરત શહેરની લિંબાયત, ઉધના, મજૂરા અને 84 વિધાનસભા નવસારી લોકસભા હેઠળ આવે છે, એટલે આ 4 વિધાનસભામાં મતદાન થશે। આ ઉપરાંત બારડોલી વિધાનસભાની વાત કરવામાં આવે તો કામરેજ, માંગરોળ, માંડવી, બારડોલી અને મહુવામાં આ વિધાનસભાઓમાં મતદાન થશે। સુરત લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે, ત્યારે સુરત શહેરના લોકોમાં એક ભ્રમણા ફેલાઈ છે કે સુરતમાં ચૂંટણી નહીં થાય, પરંતુ જિલ્લા કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સુરત શહેરનો કેટલાક વિસ્તાર નવસારી લોકસભા તેમજ બારડોલી લોકસભા હેઠળ આવી રહ્યો છે, અને આ વિસ્તારમાં જે પણ વિધાનસભાનો સમાવેશ થાય છે તે વિધાનસભામાં ચૂંટણીનું મતદાન થશે અને મતદારોને પણ મત આપવાની અપીલ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે। મતદારોની સંખ્યાની વાત કરવામાં આવે તો બારડોલી લોકસભામાં 15,40,709 મતદારો નોંધાયા છે, જેમાંથી 7,94,513 પુરુષ તેમજ 7,46,182 મહિલા અને 14 અન્ય મતદારો છે। નવસારી લોકસભા હેઠળ સુરત શહેરમાં આવતી લિંબાયત, ઉધના, મજૂરા અને 84 વિધાનસભામાં મતદારોની વાત કરવામાં આવે તો આ 4 વિધાનસભામાં કુલ 14,39,637 મતદાર છે, જેમાંથી 8,04,855 પુરુષ મતદાર છે અને 6,34,700 મહિલા મતદાર છે અને 82 અન્ય મતદારોનો સમાવેશ થાય છે। સુરતમાં બારડોલી લોકસભા હેઠળ આવતા વિસ્તારમાં 1585 મતદાન મથકો પર મતદાન થશે, તેમજ નવસારી લોકસભા હેઠળ આવતા વિસ્તારોમાં 1297 મતદાન મથકો પર મતદાન થશે। લોકસભાની ચૂંટણી 2024ને લઈ લોકો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકે છે। આ ઉપરાંત ચૂંટણીલક્ષી માહિતી મેળવવા માટે લોકો 1950 નંબર પર કોલ કરીને ચૂંટણીલક્ષી કોઈ પણ માહિતી મેળવી શકે છે। તો મતદાન બાદ બારડોલી લોકસભાની મતગણતરી સોનગઢની ગવર્મેન્ટ કોમર્સ કોલેજ ખાતે થશે અને નવસારી લોકસભાની મતગણતરી 4 જૂન 2024ના રોજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ભાણુનગરમાં આટકોટ ખાતે થશે। લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં સુરત જિલ્લામાં સમાવિષ્ટ 24 સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી એ બિનહરીફ જાહેર થયેલ છે, બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળેલ છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી, બટ એ વાત સત્યથી પરે છે। આપને જણાવવા માગું છું કે સુરત જિલ્લામાં 16 એસેમ્બલી સેગમેન્ટ્સ છે જે 3 પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં વહેંચાયેલ છે। એમાંથી 7 જે એસેમ્બલી સેગમેન્ટ છે એમાં 155 ઓલપાડ, સુરત ઈસ્ટ, સુરત નોર્થ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત વેસ્ટ, આ 7 એસેમ્બલી સેગમેન્ટ છે એ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી। બટ આના સિવાયની જે 9 એસેમ્બલી સેગમેન્ટ છે, જેમાંથી માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા, આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે, એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે। સાથે સાથે જે 25 નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના અંતર્ગત લિંબાયત, ઉધના, મજૂરા, 84 એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવેશ છે, એટલે સુરત શહેરમાં આ જગ્યાઓ ઉપર ચૂંટણી યોજાવાની છે। લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। ચૂંટણી શાંતિમય માહોલમાં પૂર્ણ થાય તે મુદ્દે પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે। આમ આદમી પાર્ટી માલધારી સેલના 100થી વધુ કાર્યકર્તાઓ એ ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા। સુરત શહેર પ્રમુખ નિરંજનભાઈએ તમામને આવકાર્યા હતા। લોકસભાની ચૂંટણી નજીક આવતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાનો સિલસિલો હજી પણ યથાવત છે। ક્યાંક નેતાઓ, ક્યાંક હોદ્દેદારો તો ક્યાંક કાર્યકર્તાઓ પોતાની રીતે એક પાર્ટી છોડીને
બીજી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ ગયા બાદ હજી પણ હોદ્દેદારો પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રાખ્યો છે. સુરતના કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની હાજરીમાં માલધારી સેલના અલગ અલગ જિલ્લાના અને પ્રદેશના હોદ્દેદારોએ કેસરીયો ધારણ કર્યો હતો. માલધારી સેલના અગ્રણીઓ દ્વારા આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. અંદાજે હોદ્દેદારો સહિત 100 જેટલા કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ અંગે આમ આદમી પાર્ટીમાં માલધારી સેલના પ્રદેશ ઉપપ્રમુખ રહી ચૂકેલા પિયુષ દેસાઈએ જણાવ્યું કે આજે અમે અમારા માલધારી સમાજના યુવકો અને આ માર્ગની પાર્ટીમાં અલગ અલગ હોદ્દા ઉપર રહેલા વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આપમાં અમે કામ કરતા હતા, પરંતુ ત્યાં લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો ન હતો અને તેના કારણે આખરે અમારે આમ આદમી પાર્ટી છોડવી પડી છે. ભાજપના સુરત શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા એ તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કરી જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તમામ જોડાયેલા કાર્યકર્તા ચૂંટણી પ્રચારમાં જોડાશે અને પ્રધાનમંત્રીની વિકાસની રાજનીતિ એ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. તો આ બાજુ તાપી જિલ્લામાં ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાંથી બાકાત ન રહે તે અર્થે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. બારડોલી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લાના વ્યારા અને નિઝર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી, કર્મચારીઓ અને પોલીસ વિભાગના જવાનો મળી કુલ 323 અધિકારીઓ અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકતંત્રના આ મહાપર્વની ઉજવણીમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ બારડોલી સંસદીય મતવિસ્તાર વિભાગમાં સમાવિષ્ટ વ્યારા વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓનું મતદાન કરવા માટે તરણકુંડ નગરપાલિકા, વ્યારા તેમજ નિઝર વિધાનસભા મતવિસ્તાર માટે આદર્શ કુમાર શાળા રેસ્ટ હાઉસની સામે સોનગઢ ખાતે ફેસિલિટેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. 23 બારડોલી લોકસભામાં સમાવિષ્ટ તાપી જિલ્લાની 171 અને 172 એટલે કે વ્યારા અને નિઝર એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં કુલ 878 જે લોકોને ચૂંટણી ફરજ સોંપાયેલ છે તેવા તથા એસેન્શિયલ સર્વિસીસમાં ફરજ બજાવતા હોય તેવા વોટર્સને આપણે પોસ્ટલ બેલેટ મારફત નિઝરનું સોનગઢ ખાતે તથા વ્યારા ખાતે ફેસિલિટેશન સેન્ટર મારફત પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તાપી જિલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારીઓએ મતદાન કરી લોકશાહીમાં પોતાની ભાગીદારી નોંધાવી છે અને રાજ્યના જુદા જુદા શહેરમાં પણ પોલીસ અને સુરક્ષા કર્મીઓ સહિતના લોકોએ મતદાન કર્યું હતું. વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોનો પાર્ટીને અલવિદા કહેવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપપ્રમુખ પંકજ પટેલ, વલસાડ શહેર પ્રમુખ દિવ્યેશ રાણા, વલસાડ શહેર ઉપપ્રમુખ વિમલ ભંડારીએ કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા આમ આદમી પાર્ટીના પ્રદેશના પૂર્વ OBC મોરચાના પ્રવીણભાઈ આહિરની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના 3 જેટલા હોદ્દેદારોએ આમ આદમી પાર્ટીને અલવિદા કહી કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ ખાતે જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલ, શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના વલસાડ તાલુકા ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ, વલસાડ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ દિવ્યેશભાઈ રાણા, વલસાડ શહેર ઉપપ્રમુખ વિમલભાઈ ભંડારી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી કેસરીયો ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને હેમંતભાઈ કંસારા અને અરવિંદભાઈ પટેલ દ્વારા પાર્ટીમાં ખેસ અને ટોપી પહેરાવી સહુને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે, જિલ્લા IT કન્વીનર ધ્રુવીણભાઈ પટેલ અને અમીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણીમાં વલસાડ બેઠક પર વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને જ્યારે સંઘ પ્રદેશ દમણ બેઠક પર કેતન પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે.
ત્યાં દમણ દીવના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના નામ જાહેર કરી લીધા હતા. ગુજરાતમાં 7 બેઠક અને સંઘ પ્રદેશ દમણના ઉમેદવારના નામોની જાહેરાત આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે, જેમાં વલસાડ બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને સંઘ પ્રદેશ દમણ બેઠક પર કેતન પટેલને મેદાને ઉતાર્યા છે. દમણ બેઠક પર ભાજપે લાલુ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે વલસાડ બેઠક પર ભાજપે હજી ઉમેદવારના નામની જાહેરાત કરી નથી. આ સાથે નવસારી જિલ્લાની વાંસદા વિધાનસભા બેઠક પર દબદબો ધરાવતા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને કોંગ્રેસે હવે વલસાડ લોકસભા બેઠક પર મેદાને ઉતાર્યા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હોય કે એક્સપ્રેસ વે પ્રોજેક્ટ હોય કે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ હોય, અનંત પટેલે આદિવાસીઓ હકને લઈ અવાજ ઉઠાવતા રહ્યા છે અને આ આંદોલનને કારણે વલસાડ અને નવસારી જિલ્લામાં ચર્ચામાં રહેતા આવ્યા છે, જેને ધ્યાને લઈ પાર્ટીએ તેને મેદાને ઉતાર્યા છે. સંઘ પ્રદેશ દમણ બેઠક ભાજપે સિટિંગ MP લાલુ પટેલને રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે કેતન પટેલને ટિકિટ આપી છે. એક સમયે દમણ બેઠક પર પ્રિયંકા ગાંધીના નામની પણ ચર્ચા ચાલી રહી હતી. જો કે દમણની લોકસભા બેઠક ઉપર સંઘ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલના નામની જાહેરાત કરતા કેતન પટેલ અને તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ દમણ દીવના કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે, જેમાં કેતન પટેલે ભાજપ ઉમેદવાર સાંસદ લાલુ પટેલને પણ લૂલા અને પાંગડા ગણાવ્યા હતા અને દીવ દમણમાં સ્થાનિક દીકરા દીકરીઓની જગ્યાએ ગુજરાતના લોકોને જ સરકારી નોકરી મળતી હોવાનું નિવેદન આપતા માહોલ ગરમાયો છે. આજે દમણ દીવમાં 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને 15 વર્ષથી જે સ્થિતિ આપણા પર આવી પડી છે એ સૌને ખબર છે. આપણો દીકરો આપણી દીકરી કોઈને સરકારી નોકરી મળતી નથી અને સરકારી નોકરી મળે છે માત્ર ને માત્ર ગુજરાતના લોકોને. શા માટે ગુજરાતના લોકોને સરકારી નોકરી મળે છે અને આપણી દીકરી અને દીકરાને સરકારી નોકરી નથી મળતી? કારણ કે આપણો જે સાંસદ છે ભારતીય જનતા પાર્ટીનો એ પાંગડો અને લૂલો છે, એને કઈ થતું નથી એનાથી. અને બીજું કે આપણા અહીંયા ઘણી બધી સમસ્યા, હમણાં હાલમાં હું આવતો હતો તો મને કહ્યું કે પોલીસ કોન્સ્ટેબલમાં પણ ઘણો બધો પ્રોબ્લેમ છે, હોમગાર્ડને છૂટા કરી દીધા છે અને બહારથી પોલીસોને ભરતી કરી રહી છે. શું દમણ દીવમાં આપણો દીકરો દીકરી નથી કે બહારથી ગુજરાતથી અહીંયા પોલીસ લાવવા પડે છે અને પોલીસમાં ભરતી કરવા પડે છે? આ શરમજનક વાત છે. દમણ બેઠક પર કોંગ્રેસે જાહેર કરેલા ઉમેદવાર કેતન પટેલે કહ્યું હતું કે અહીંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડવાના હતા, પરંતુ ગઈકાલે CECની બેઠક મળી હતી, જેમાં સોનિયા ગાંધીએ નિર્ણય કર્યો હતો કે દમણ બેઠક પરથી હું ચૂંટણી લડું. હાઈકોર્ટે મેન્ડેટ આપ્યો છે તે હું ચૂંટણી લડવા તૈયાર છું એવું જણાવ્યું હતું. તો આ બાજુ વ્યારામાં ભાજપની મહિલા મોરચા દ્વારા ઉમેદવાર માટે હાથમાં કમળ અને મહેંદી મુકાવી અનોખી રીતે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લોકશાહીના પર્વને લઈને સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છવાયો છે, ત્યારે બારડોલી લોકસભા બેઠકના વ્યારા વિસ્તારમાં ભાજપની મહિલા મોરચાની મહિલાઓ દ્વારા અનોખો પ્રચાર આરંભ કર્યો છે, જેમાં નગરની મહિલા મોરચાના બહેનો વ્યારા નગરના શેરી મહોલ્લાઓમાં જઈને આમ પરિવારની મહિલાઓને મળી તેમના હાથમાં ભાજપના ચિહ્ન કમળની મહેંદી મૂકી રહી છે અને ભાજપ સરકારના વિકસિત કાર્યોની સમજ આપી પ્રચાર કરતી જોવા મળે છે. આ પ્રચારમાં સામાન્ય પરિવારોમાંથી આવતી ભાજપની મહિલાઓ મોરચાની બહેનોને ખૂબ જ સારો આવકાર મળી રહ્યો છે તેવું મહિલા મોરચાની બહેનોએ જણાવ્યું હતું. ત્યારે અમારો જે ગુજરાત પ્રદેશ આપણા જે આદરણીય CR પાટીલ સાહેબ અને અમારા ગુજરાત પ્રદેશના મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન સરડવાજીના માર્ગદર્શન હેઠળ અત્યારે ચૂંટણીલક્ષી વિશેષ અભિયાનો ચાલે છે, વિશેષ કાર્યક્રમો મહિલા મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે અમે એક કાર્યક્રમ કરીએ છીએ કમલ મહેંદી કાર્યક્રમ અને સાથે બૂથ વિજય અભિયાન અને વિશેષ સંપર્ક અભિયાનનો કાર્યક્રમ અમે મહિલા મોરચા દ્વારા નગરના અલગ અલગ જગ્યાઓ પર કરીએ છીએ, જ્યાં શેરી અને મોહલ્લાના સ્થાનિક બહેનોની સાથે મળીને એમની સાથે આપણા નરેન્દ્ર મોદી સાહેબના જે પત્ર છે એની વિસ્તૃત માહિતી, યોજનાઓની વિસ્તૃત માહિતી આપીએ છીએ અને એમની અને અમારી વાતો શેર કરીએ છીએ કે આપણા એક વોટની કિંમત શું છે અને આપણે દરેક બહેનોએ મતદાન શું કામ કરવું જોઈએ. આટલા દિવસથી અમે જે અભિયાન કરી રહ્યા છે એમાં અમને જોવા મળ્યું છે બહેનોમાં અનેરો ઉત્સાહ અને આનંદ. દરેક બહેનો અમારી સાથે કમલ મહેંદી કાર્યક્રમમાં ખૂબ આનંદ સાથે જોડાઈ છે અને પોતાના હાથમાં કમળનું ફૂલ પડાવીને મોદીજી માટે પોતાનો વિશેષ ભાવ પ્રગટ કરે છે. વ્યારાનગર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ મનીષા દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા વિકાસ કાર્યોની માહિતી આપતા અનેક પરિવારો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે લાલગેટ પોલીસની હદમાં આવતા રામપુરા વિસ્તારમાંથી 1 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જો કે પોલીસને જોઈ ડ્રગ્સ પેડલરો નાસી જતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગનું વેચાણ કરતા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા ઇસમો સામે સુરત પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના લાલ ગેટ પોલીસની હદમાં આવતા રામપુરા લાલ મિયા મસ્જિદ પાસે 2 ઇસમો ડ્રગ્સની હેરાફેરી કરતા હોવાની બાતમી એસઓજીને મળી હતી. ત્યારે એસઓજીએ બાતમીના આધારે ઘટના સ્થળ પર વોચ રાખી હતી. તે દરમિયાન આરોપી મોહમ્મદ કાશિફ ઉર્ફે પસીના શેખ પોતાના મોપેડ પર પ્રતિબંધિત એમડી ડ્રગ કે જેનું વજન 1 કિલો હતું અને તેનું મુદ્દામલની રકમ 1 કરોડ રૂપિયા થવા પામે છે તે આરોપી શહેબાઝ ખાનને આપવા માટે જતો હતો. તે સમયે પોલીસને જોતા જ આ ઈસમે 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ રસ્તા પર ફેંકી દીધું હતું અને ત્યારબાદ તે પોતે ભાગી ગયો હતો. ત્યારે પોલીસે એક બર્ગમેન અને એક સ્પ્લેન્ડર બાઇક સાથે 1 કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે અને ડ્રગ્સનો જથ્થો આપનાર મોહમ્મદ કાશિફ ઉર્ફે પસીના શેખ અને ડ્રગ્સનો જથ્થો મંગાવનાર શહેબાઝ ખાનને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે 1 કરોડથી વધુના મુદ્દામલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. सूरत शहर स्पेशल ऑपरेशन ग्रुप को एक सूचना मिली, जिस सूचना के मुताबिक उन्होंने ऑपरेशन प्लान किया और 2 बाइक सवारों के बाइक से 1 करोड़ एमडी ड्रग्स जो जिसका वेट करीब 1 किलो है जब्त की. दोनों बाइक सवार भागने में सफल रहे, लेकिन उनके नाम हम लोग को पता है और एसओजी की टीम और सूरत शहर क्राइम ब्रांच की टीम लोकल थाने के साथ मिलकर उनको ढूंढने में लगी है और उनको जल्दी ही ढूंढ लिया जाएगा. सर, ये ड्रग्स कहाँ से लाए थे? ये ड्रग्स कहाँ से लाए थे ये इन्वेस्टिगेशन का पार्ट है. अभी इसके बारे में जैसे आगे कुछ पता चलेगा हम आपको बताएंगे. सर, ड्रग्स की कीमत कितनी थी? यहाँ पे कहाँ डिलीवरी देने जा रहे थे? देखिए, ड्रग्स की कीमत 1 करोड़ थी और उसका वेट 1 किलो. तो कहाँ देने जा रहे थे ये सब इन्वेस्टिगेशन का पार्ट है. वो जैसे पता लगेगा आपको बताया जाएगा. वो तो जो भी उनके पास से मिला है, उनके पास से मोबाइल भी मिला है. उनकी 2 बाइक्स मिली हैं, एक रेगुलर बाइक है, एक एक्टिवा जैसी बाइक है. तो ये सब कैसे खरीदी गई, उसका पैसा कहाँ से आता था और वो कार्ड उसका सोर्स क्या है, उसका क्या उपयोग होता था, ये सब इन्वेस्टिगेशन में आगे आएगा. રામપુરા વિસ્તારમાં ડ્રગ્સનો વેપલો કરનારા યુવકોથી લોકો અકળાઈ ઉઠ્યા હતા. આ લોકો મસ્જિદ પાસે ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા હોવાની પાકી બાતમી એસઓજીને મળતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. વાંસદા રાજપૂત સમાજ દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે છાશ વિતરણ કરવામાં આવી હતી. આ કામગીરીમાં સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે તારીખ 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિવસ, આ દિવસની ઉજવણી વાંસદાના રાજપૂત સમાજ દ્વારા અનોખી રીતે કરવામાં આવી હતી. હાલ પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત આપવા છાશ વિતરણ કરવામાં આવી હતી. રાજપૂત સમાજના ધર્મેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાજપૂત સમાજ હર હંમેશ લોકસેવા અને દેશ માટે મરવા તૈયાર છે. હાલ ગુજરાત સ્થાપના દિવસની લોકોને શુભેચ્છા પાઠવવા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સૌને નમસ્કાર, જય માતાજી. આજે જ્યારે ગુજરાત સ્થાપના દિવસ 1 મેનો દિવસ હોય ત્યારે ગુજરાત સ્થાપના દિવસથી સૌ તમામ ગુજરાતીઓને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે તમામ ગુજરાતીઓને અને ગુજરાત સ્થાપના દિવસે રાજપૂત સમાજ વાંસદા તાલુકો હાર્દિક શુભેચ્છા પાઠવે છે. મિત્રો, દરેક ગુજરાતીઓનો રગે રગમાં ગુજરાત વસેલું છે અને ગુજરાત દરેકના લોહીમાં વસેલું છે. તે સંજોગોમાં રાજપૂત સમાજ વાંસદા તાલુકા તરફથી આજે તમામ ગુજરાતીઓને આ ગરમીના માહોલમાં છાશ વિતરણ કરીને ઠંડા કરવાનું અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવાનું અમે સૌ રાજપૂત સમાજ વાંસદાના મિત્રોએ નક્કી કરેલ છે. ત્યારે તમામને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવે છે. રાજપૂત સમાજ હંમેશા લોકસેવા માટે અને લોકો માટે મરી મીટવાળો સમાજ છે. ત્યારે આજે ફરીથી ગુજરાત સ્થાપના દિવસથી દરેકને શુભેચ્છા પાઠવીને ગુજરાતીઓને ગુજરાતના હિતમાં અને ભારત દેશના હિતમાં કાર્ય કરવા માટે અમે પ્રેરણા આપવા માટે આજનો કાર્ય ઉપાડેલ છે. વાંસદાના રાજપૂત સમાજના લોકોએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી અને આગામી સમયમાં પણ તેઓ લોકસેવામાં તત્પર રહેવાની તૈયારી બતાવી છે. તો આ બાજુ ઓલપાડના સરસ ગામે યાન ઓઇલ બનાવતી ફેક્ટરી આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી માહોલ જોવા મળ્યો હતો.
ફાયરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સુરત જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિન પ્રતિદિન આગના બનાવો વધી રહ્યા છે, ત્યારે વધુ એક આગની ઘટના સામે આવી છે. ઓલપાડ તાલુકાના સરસ ગામની નજીક વેસ્ટ કોસ્ટની ફેક્ટરીની બાજુમાં આવેલ શ્યામ એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમાં બપોરે 2 વાગ્યાના અરસામાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ઓઇલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થતાં આખી મિલ આગની લપેટમાં આવી ગઈ હતી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જોકે ફાયર વિભાગે લગભગ 4 કલાક સતત લાખો લીટર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. મોડી સાંજે સુધી કુલિંગ પ્રક્રિયા ચાલી રહી હતી. આગ ભભૂકી ઉઠતા આગની જ્વાળાએ ફેક્ટરીમાં યાન ભરેલા ડ્રમને લપેટમાં લેતા બ્લાસ્ટ થયા હતા. વિકરાળ બનેલી આગે આખી ફેક્ટરીને ઝપેટમાં લેતા ધુમાડાના ગોટે ગોટા 10 કિલોમીટરના એરિયામાં દૂર દૂર સુધી જોવા મળતા અનેક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે આગની ઘટનાના પગલે ઓલપાડ પોલીસનો કાફલો, સ્થાનિક તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જોતરાયો હતો. જોકે કોઈ જાનહાનિ નહીં થતા લોકો સાથે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. ફાયર કંટ્રોલ માટે અમને લગભગ સવા બે વાગે ઓલપાડ જિલ્લા સાઈ ઇન્ડસ્ટ્રીઝ કરીને ઓઇલ બાયોડીઝલની ફેક્ટરીમાં આગ લાગેલ છે, જેનો કોલ મળેલ, જે ઘટના સ્થળમાં અહીંયા આવેલ. સાહેબ આગ કાબૂમાં આવી છે કે કેટલો સમય લાગી શકે? 3-4 કલાક તો પાક્કા છે. કયા કારણસર આગ લાગી કંઈ જાણવા મળ્યું છે? એ તો હજુ કંઈ અંદર જે ખ્યાલ આવશે ને. આગ લાગવાનું ફેક્ટરીનું નામ તો છે શ્યામ ઇન્ડસ્ટ્રીઝ, સરસ ગામમાં આવેલી છે. અને આગનું કારણ તો હાલમાં તો જાણવા નથી મળ્યું. પ્રાથમિક એવું જાણવા મળ્યું કે શોર્ટ સર્કિટ છે, પણ તપાસ કરશું અમે કારખાના ધારા હેઠળ, પછી વિગતવાર જણાવીશું. જે આગ લાગી છે, શામાં આગ લાગી છે? હાલમાં તો પ્રાથમિકમાં તો ઓઇલમાં કંઈ આગ લાગી છે એવું જાણવા મળ્યું છે. બાકી વિગતવાર તપાસ ચાલુ છે. કોઈ જાનહાનિ કે એવું કોઈ? ના, એવું કંઈ નથી. સાહેબ આ કંપનીમાં શું બની રહ્યું હતું? યાનમાં જે ઓઇલ લાગે છે તેનું પ્રોસેસ કરવાનું કામ ચાલે છે. એવી બી વાત મળી છે કે બાયોડીઝલ હતું. કેટલું તથ્ય છે આ વાતમાં તો હું તપાસ કરીએ પછી ખબર પડે. બાયોડીઝલ તો એવું કંઈ જાણકારી મળી નથી. શહેરની બહાર ચાલી રહેલી ફેક્ટરીઓમાં છાસવારે આગ જેવી ઘટનાઓ બનતી હોય છે. તંત્ર દ્વારા અનેકવાર ફાયર સેફટીના સાધનો મુદ્દે તાકીદ કરવા છતાં મોટી મોટી ફેક્ટરીઓમાં બેદરકારી જોવા મળતી હોય છે. જોકે આ ઘટનામાં પણ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. સંઘ પ્રદેશ સેલવાસમાં હાલ ચૂંટણીમાં ગરમાટો જોવા મળી રહ્યો છે, જેમાં શિવસેનાના સાંસદ કલાબેન ડેલકર બીજેપીના ઉમેદવાર છે, તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા અજીત મહાલાને પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. અજીત મહાલા પોતાના ચૂંટણી પ્રચાર માટે અત્યારે ડોર ટુ ડોર લોક સંપર્ક કરી રહ્યા છે. ત્યારે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા એમની સાથે ચૂંટણીમાં કયા મુદ્દા સાથે મતદારો સમક્ષ તેઓ જઈ રહ્યા છે એ જાણવાનો પ્રયત્ન અમારા બ્યુરો ચીફ જય સોણીએ કર્યો હતો. ચાલો જોઈએ શું કહેવા માંગે છે કોંગ્રેસ ઉમેદવાર. લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણના મતદાનના ગણતરીના દિવસો બાકી છે. આજે આપણે દાદરા નગર હવેલી સેલવાસા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર અજીતભાઈ મહાલા સાથે વાત કરીશું. એમની પાસે જાણીશું કે કઈ રીતના મુદ્દાઓ છે કોંગ્રેસ પાર્ટીના આ વખતે આ ચૂંટણી પ્રચારમાં, અને સાથે સાથે આપણે એ પણ જાણીશું કે કયું ફેક્ટર છે કે જે હાર જીતના માટે જવાબદાર રહેશે. આપણી સાથે અત્યારે અજીતભાઈ મહાલા ઉપસ્થિત છે. આપણે એમની પાસે જાણીએ. અજીતભાઈ, જે રીતે કોંગ્રેસ પાર્ટીએ આપને ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે અને કલાબેનની સામે આપની સીધી ટક્કર છે, કઈ રીતના મુદ્દાઓ રહેશે કે જેને કારણે તમે આપ એમની સામે ફાઇટ આપી શકશો? અમારા ખાસ મુદ્દા રહેશે કે જેને કરીને રોજગારી છે, ટોરન્ટ પાવરનો મુદ્દો છે, કે જંગલ જીવનનો સમસ્યા છે. ત્યાર પછીની તમે હમણાં ગામડામાં જાય તો પાણીની ઘણી બધી સમસ્યાઓ છે કે જ્યાં આજે તમે જઈને જોશો તથા ટીપું પણ પાણી મળતું નથી. આ ઘણી બધી સમસ્યા છે. ત્યાર પછીની એમ જોવા જાય તો ઘણા બધા ગવર્મેન્ટ સર્વન્ટ છે કે જે હોસ્પિટલમાં કામ કરતા હતા, કે ટીચર ફેક્ટરીમાં કામ કરતા હતા, કે પીડબ્લ્યુડીમાં કામ કરતા હતા. ઘણા બધાને છૂટા બી કરવામાં આવ્યા છે. ત્યાર પછી આ લોકોની મોંઘવારીની હિસાબે જે પેમેન્ટ મળવા જોઈએ તે પેમેન્ટ નથી મળતા, સેલરીમાં ઓછી કરી દીધી છે. આવી ઘણી સમસ્યા લઈને અમે ગામડામાં લોકોને સમજાવીશું. જે રીતે અજીતભાઈ સેલવાસ બેઠકનું જો અગર આપણે ગણિત જોઈએ તો 2 લાખની આજુબાજુ મતદારો છે. 70-75% આસપાસ વોટિંગ પેટર્ન રહી છે અહીંયાની. એટલે કે 1.5 લાખ જેટલા વોટર વોટિંગ કરે છે આ બેઠક ઉપર. અને એની અંદર જ્યારે
હાર જીતની જે ફેસલો છે એ ખૂબ જ માઇનોર વોટનો હોય છે અને એને કારણે ઘણી વખત જે ખરેખર જીતનો ઉમેદવાર હોય એ હારી જતો હોય છે. શું કહેશો આ વખતે આ બધા જે ફેક્ટરો છે એને રોકવા માટેના કઈ રીતના પ્રયત્ન આપ પ્રચાર દરમિયાન કરી રહ્યા છો? આ સમયે અમે એવો ફેક્ટર રચી ગયો છે કે અમે ગામ ગામ જેવો ફરતા છે, લોકો અમને સમજાતા છે કે અમારા હાલના જે સાંસદ છે તે હર સમયે 5 વર્ષમાં પાર્ટી બદલી રહ્યા છે. લોકોની એની નારાજગી છે, ઘણી બધી નારાજગી છે ને લોકો એવા માંગે છે કે જે પણ થશે તે કોંગ્રેસ પાર્ટીથી થશે, જે પણ સારું કરશે તે કોંગ્રેસ પાર્ટી કરી દેશે. આવો લોકોનો વિશ્વાસ જાળવી રહ્યો રાખ્યો છે અને લોકો એમ કહેવા માંગે છે કે જો સંવિધાન બદલવાની વાત કરતા છે તો સંવિધાન નહીં બદલે એના માટે અમે 400 પાર જે આ લોકોનો આંકડો છે એ નહીં કરવા દે. ને ત્યાર પછી અમે આ બાજુ નક્કી કર્યું છે કે તમે અમે ગામડા જાશો તો તમને ખબર પડશે કે લોકો હાલમાં શું કરવા માંગે છે. લોકોને એક જ સમસ્યા છે કે હવે પછી જે પણ પક્ષની હવે સાંસદ છે એને હવે વોટ નહીં આપવાના ને હવે પછી કોંગ્રેસની તરફેન જ બધા એક થશે એવી વિચારના લોકોની છે. આપણે જોયું કે કોંગ્રેસ ઉમેદવાર અજીતભાઈ માહલા જેમણે હાલ અત્યારે પ્રચાર દરમિયાન આપણી સાથે વાત કરતા હતા અને લોકોનો ખૂબ જ સારો સમર્થન મળી રહ્યું છે અને જે લોક સમસ્યા છે અહીંયા ઘડી 2 લાખથી આજુબાજુના મતદારો છે જેની કારણે હાર જીતની જે માર્જિનની જે વાત છે એ ખૂબ જ પાતળી હોય છે અને એને કારણે જે પણ ઉમેદવાર જીતે છે એ ખૂબ જ ઓછા મતથી જીતતા હોય છે. એવા સમયમાં કોંગ્રેસના ઉમેદવારને આશા છે કે ગામડે ગામડે જઈને તેઓ મતદારોની સાથે સંપર્ક કરીને કોંગ્રેસ પાર્ટીને મત આપવાને માટે તેઓ રાજી કરી રહ્યા છે અને લોકોનું પણ એમને એટલું સમર્થન મળી રહ્યું છે કે આ વખતે સરકાર બદલાશે અને સાંસદ પણ અહીંથી બદલાશે. કેમેરામેન રવિ વેન્ડે સાથે હું જયેશ સોની, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સેલવાસા. તો આ હતા આજના સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.